શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આપણે બ્રહ્મરૂપ માનવું. તમે બ્રહ્મ છો જ. ખોટું આઈડેન્ટિટી થઈ ગઈ, લીંડીઓ થઈ ગયા. પણ મૂળમાં તો આપણે સિંહ છે અસર. એટલે આપણે બ્રહ્મરૂપ છીએ જ. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. તમે તો અક્ષર જ છો, બીજું કાંઈ નહીં. પણ અનાદિકાળથી માયા ભેગા ભરી ગયા એટલે અસલી આઈડેન્ટિટી આપણે ખોઈ બેઠા. પણ એના સ્વામી એ જ વાત કરે છે. સ્વામી કહે છે આપણે બ્રહ્મરૂપ માનવું. તે આજ એમ નહીં થાય તો દેહ પડશે ત્યારે થશે. પણ જે છે એ તો થવાનું જ છે. દેહ કેટલાય દેહ બદલ્યા, આપણે કેટલા દેહ બદલ્યા, એનો પાર નથી. પણ અને તોય દેહના સંગી આપણે છીએ. એટલે ત્યાં સુધી સ્વામી કહે પણ દેહ હું માનશે ત્યાં સુધી માનાદિક દોષ કેમ ટળશે? આપણે પોતાને દેહરૂપ માનીએ તો મોટા મોટા દોષો છે એ કેમ ટળશે? તો પોતાને દેહ માનવું નહીં. પછી બધી આપણે એકડે એકથી બધી શરૂઆત થશે. જ્યાં સુધી દેહ માનશે ત્યાં સુધી કોઈ બરકત નહીં આવે. કોઈ આપણે ચાલુ વ્યવહારમાં બરકત નહીં આવે. દેહ છે એમાં વધુ દુઃખ રહ્યું છે. એટલે જ્યાં સુધી દેહ માનશે ત્યાં સુધી કોઈ બરકત નહીં આવે. દેહમાંય બરકત નહીં આવે, દેહનું સુખમાં બરકત નહીં આવે, અને આત્માનું સુખ તો હોય જ ક્યાંથી? આપણે બ્રહ્મરૂપ માનવું. તે આજ એમ નહીં થાય તો દેહ પડશે ત્યારે થશે. પણ દેહ હું માનશે ત્યાં સુધી માનાદિક દોષ કેમ ટળશે? માટે દેહ માનવું નહીં, એમ મહારાજનું સિદ્ધાંત છે. સિદ્ધાંત હકીકત છે, સિદ્ધાંત છે. આપણે દેહ માની બેઠા છીએ અનાદિકાળથી. અને જો પોતાનો દેહ માનશું તો વળી આ ઘટમાટ ચાલુ જ રહેશે. આપણે દુઃખનો અંત નહીં આવે. પણ દેહથી છૂટા પડીશું. જે મહારાજનો સિદ્ધાંત છે જ. મહારાજ પોતે અહીં પૃથ્વી પર આવ્યા આ જ કારણથી કે આ અનાદિ અજ્ઞાન જે આપણે પેસી ગયું છે, દેહને આત્મા એક થઈ ગયા છે, એ જુદું પાડવાનું છે. જુદું પાડશે પછી બધી સરખાઈ આવશે. જ્યાં સુધી દેહ માનશે એ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે જ. માટે દેહ માનવું નહીં, એમ મારાનો સિદ્ધાંત છે. એટલે બહુ પ્રકારના માણસ છે, તેમાં જેમ જેને ફાવે કહેવું. અને આપણે સત્સંગમાં તો કેટલાય પ્રકારના માણસો છે. બધી સમજણ અલગ અલગ હોય તો એ જેમ જેને ફાવે તેમ કહેવું. પણ આવી રીતે દિવસમાં એકવાર તો વિચાર કરો, હું દેહ નહીં. આ તો દિવસમાં કેટલું કન્સેશન આપ્યું છે. દિવસમાં એકવાર પણ માનવું તો બધું આપણે દેહરૂપ જ થઈ જઈશું અને ક્યાંય ને ક્યાંય વયા જઈશું. તો દિવસમાં એકવાર તો હું દેહ નથી એમ જોરદાર માનવું. પણ આવી રીતે દિવસમાં એકવાર તો વિચાર કરવો. ને આ તો બહુધા માણસમાં એક જણ આત્મા રહે તો સૌ મળીને એકને વટલો ઠેરાવે એવી વાત છે. હવે 100 જણ હોય, 99 વટલ્યા હોય, પણ એ ઓલા વટલો ના હોય એને પણ મારી જોડીને તું પણ
એ પોતાની નાતમાં પહેરવે, પણ એક તો એક, પણ એ સિદ્ધાંત છે અને મહારાજ આજ માટે જ આવ્યા છે, તો એ ભૂલવું નહીં. દિવસમાં એકવાર તો કહી લઉં, પણ એ વાત મૂકવાની નથી. એ છે આપણે દેહ છીએ, દેહ નથી, આત્મા છીએ, એ વાત મૂકવાની નથી જ, કારણ કે એ સાચું છે. આપણે ખોટે રવાડે ચડી ગયા છે, પણ હું રસલી આપણે આત્મા છીએ, દેહ નથી, એમ અખંડ રહેવું જોઈએ. પણ હોય પણ તો એક દિવસમાં એકવાર તો આપણે ધમધમાઈને સારી રીતે કરવું એવું માનશું, ત્યારે પત્તો પડશે. નહીં તો બીજા બધા મહાનાદિક દોષ કેમ ટળશે? ને શાસ્ત્રમાં તો આવી વાત ઝાઝુ ના મળે, ને આવી વાતો પણ ઝાઝી થાય નહીં. દેહની જ વાત થાય બધી. દેહનો વ્યવહાર અને એમાંથી અલગ પડવું એ બહુ મોટી વાત છે. એ ખરું જ્ઞાન હોય ત્યારે થાય, પણ એવું થતું જ નથી. દેહ એટલું બધું આપણું ચોંટેલું છે કે ઉખડતું જ નથી. દેહ 24 કલાક દેહરૂપ થવાય છે. પણ આ વાત સમજવાની છે. ને આ વાતમાં ગોપાળ સ્વામીને શંકા થઈ, તો મહારાજ કહે એ તો જેને ઉપાસના ના હોય તેની વાત નોખી, પણ આપણે તો ઉપાસના છે ને તેને અર્થે એ કરવું છે, માટે કેમ નિરાકાર થઈ જવા છે? અને ગોપાળ સ્વામી બધી આપણે તો ઉપાસના છે એટલે નિરાકાર થવાશે જ નહીં, એ સમજણ જુદી છે. એટલે ઉપાસના છે એટલે અને શ્રીજી મહારાજે એટલા માટે જ આવ્યા છે, પોતાનું સ્વરૂપ બ્રહ્મ, આત્મા ને પરમાત્મા, બ્રહ્મને પરબ્રહ્મ એ સ્થાપિત કરવા માટે જ આવ્યા છે. અને પછી બધી વાત આગળ ચાલે. ધામધોઈ મુક્ત, આ 3 વસ્તુ સત્ય છે, બીજું બધું અસત્ય છે. બીજું કાંઈ ઉપજે નહીં, પણ આપણે પકડી રાખ્યું છે એટલે મેળ પડતો નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ જીવ દેહનો ગોલો છે, તે દેહની સેવા કરે છે. આ જીવને દેહ અલગ છે. આ જીવ દેહનો ગોલો છે, એટલે એની સેવા કરે, એનું લાલન પાલન પોષણ કર્યા જ કરે. જીવ છે કેટલો બળિયો છે, પણ તોય દેહનો ગોલો થઈ બેઠો છે, એટલે રોદડા રડે છે. આ જીવ દેહનો ગોલો છે, તે દેહની સેવા કરે છે ને ભગવાન પાસે પણ દેહની રક્ષા કરે છે. જો આપણે માગીએ દેહની જ રક્ષા, આ સ્વામી આ મારે આવું છે એટલે મટાડો, પછી ભગવાન પાસે પણ દેહની જ રક્ષા કરાય છે. દેહ તો કોઈ ક્લાસ નથી, પણ દેહની રક્ષા પણ ભગવાનને જોડે છે ને ભગવાનને દેહની સેવામાં રાખે છે. આપણો દેહ તો ઠેકાણા વગર, પણ તોય આપણા દેહની સેવા ભગવાનને રાખે છે. ને પ્રહલાદે જોને દેહની રક્ષા ન માની ને ન માગે. જો પ્રહલાદે કેવી સમજણ હતી કે આ દેહની રક્ષા કરો તમે, હું દેહની રક્ષા માનતો જ નથી બધે. એટલે એ પ્રહલાદજી જુદા પડ્યા, એમાં આપણે જુદા પડવું. સ્વામિનારાયણ ભગવાનની જય.